રામ કથા મને અને તમને 7 પ્રકારની શુદ્ધિ આપે છે. રામચરિત્ર માનસની કથા 7 પ્રકારની સમૃદ્ધિ આપે. સૌ પ્રથમ પહેલું સૂત્ર છે કે ભગવાનની કથા મને ને તમને ધનની સમૃદ્ધિ આપે. ધન સમૃદ્ધિ. કયું ધન? તો કહે કે પાયોજી મેને રામ રતન ધન પાયો. ઈશ્વરના નામ રૂપી ધન ભગવત કથા મને તમને આપે છે. પહેલું. બીજું, ઈશ્વરની કથા મને ને તમને સંતની સમૃદ્ધિ આપે છે. કથાના માધ્યમથી મને ને તમને કોઈ સંત મળે છે. એ છે સંત સમૃદ્ધિ. ત્રીજું, ઈશ્વરની કથા મને ને તમને જ્ઞાનની સમૃદ્ધિ આપે. જ્ઞાન. રામચરિત્ર માનસમાં લખ્યું, સ્વયં રામ બોલે કે મને બધા જ કરતા મનુષ્ય પ્રિય છે. જે ઈશ્વરની જે આ જગત સૃષ્ટિમાં જેટલા જ બધા જીવો છે એમાં બધા જ કરતા પ્રિય ઈશ્વરને કોઈ જીવ હોય તો એ મનુષ્ય છે. માનસમાં ગોસ્વામીજી લખે છે, એમ રામ બોલે છે કે મને મનુષ્ય પ્રિય છે. કયો મનુષ્ય? કે જે મનુષ્ય સદગ્રંથને ગાય છે. તમારો કોઈ પણ સદગ્રંથ પ્રિય હોય અને એનું જો આપણે પઠન કરતા હોઈએ મનુષ્ય બન્યા પછી, તો ઈશ્વરને એવા મનુષ્ય બહુ પ્રિય છે. અને મનુષ્યમાં જેના જીવનમાં જ્ઞાન છે, જે જીવ જ્ઞાની છે, એ ઈશ્વરને પ્રિય છે. એટલે અહીં ત્રીજું સૂત્ર છે કે જેના જીવનમાં જ્ઞાન રૂપી સમૃદ્ધિ છે એ હરિને પ્રિય છે. એટલે કથા શ્રવણ કરવાથી જીવાત્માને જ્ઞાનની પ્રાપ્તિ થાય. જ્ઞાન કોણ આપે? કથાના માધ્યમથી, શાસ્ત્રના માધ્યમથી, કોઈ સારા સદ ગ્રંથ દ્વારા મને તમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે ત્રીજું સૂત્ર છે જ્ઞાનની સમૃદ્ધિ. ચોથું છે ત્યાગની સમૃદ્ધિ. કથાના માધ્યમથી આપણા જીવનમાં ત્યાગ આવે છે. કથા મને ને તમને ત્યાગ દેવાની વૃત્તિ શીખવાડે. કથા સાંભળીએ એટલે આપણા જીવનમાં ત્યાગ આવે આવે અને આવે. કથા ત્યાગ મને તમને આપે છે. એટલે કથા એ ત્યાગની સમૃદ્ધિ છે. ત્યાગ કોઈ પણ વસ્તુ આપણે કોઈને આપીએ એમાં જ વિશ્રામ મળે. તમે કોઈ વસ્તુનો ત્યાગ કરો એમાં વિશ્રામની અનુભૂતિ હશે, અથવા એમાં મને તમને નિર્ભયતા હશે. છોડવું અને છૂટી જવું એમાં ફરક હોય છે. પણ કથા એક એવી વસ્તુ છે કે આપણે છોડવું નહીં પડે, છૂટી જશે. આપણે કોઈ વસ્તુનો ત્યાગ નહીં કરવો પડે, પણ એની મેળાએ કોઈ વસ્તુનો ત્યાગ થઈ જશે. કોઈ નાનું વ્યસન હોય અને વ્યસન આપણે છોડીએ તો આપણને અભિમાન આવે કે 20 વર્ષથી માવા ખાતો, મેં ઘડીકમાં માવા છોડી દીધો. પણ જો એની મેળાએ છૂટી જાય તો અભિમાન નહીં આવે. ભાઈ મનસુખભાઈ અગરબત્તી કરી એ લઈ એને આમ આ પવન ન મૂકજો. એટલે આ ગમે કરે અમારે ઉતરત આગળ આમ જો એ બાજુ પવન તો આમ મૂકજો, આમ નીકળે એમ કરજો, બસ આ બાજુ નો કરજો.
ત્યાગની સમૃદ્ધિ છે. ઈશ્વર કથા સાંભળવાથી માણસના જીવનમાં ત્યાગ આવે છે. પાંચમું સૂત્ર સાહેબ છે કે આપણા શરીરની તંદુરસ્તી ની સમૃદ્ધિ કથાના માધ્યમથી પ્રાપ્ત થાય છે. કથા રૂપી સમૃદ્ધિ. આપણું શરીરનું સુખ આપણે સારું પ્રાપ્ત થાય છે. તમે કથામાં 2 કલાક, 2.5 કલાક બેસો એ તમારું તપ છે. તમારું તપ છે. હું તો બેઠો તો મારે ગાડલા હોય, પાછળ તકિયા હોય, તમારે તો આમનું બેસવું છે. 2 કલાક, 2.5 કલાક, 3 કલાક તમે વગર ટેકે આમનમ બેસો. દરેક મારા શ્રોતાઓ જે કથાનું શ્રવણ કરે તમે બેસો છો એ તમારું તપ છે. તમારું તપ છે. તો એ શરીરનું સુખ કથાના માધ્યમથી મને તમને પ્રાપ્ત થાય છે. શરીરનું સુખ. અને છઠ્ઠું સૂત્ર છે કથા સાંભળ્યા પછી આપણે બીજાને ક્ષમા આપીએ છીએ. એટલે કે થોડું ઘણું હોય તો આપણે જતું કરીએ છીએ. એમ કહે કે મને કથાએ શીખવાડ્યું છે કે કોઈ વેરવૃત્તિ ન વધે એના માટે થોડું ઘણું સાહેબ એને જતું કરી દો. કથા મને ને તમને ક્ષમા આપતા શીખવે છે કે આપણે ક્યાં કાયમ રહેવું છે. જવા દો. ભગવત કથા મને ને તમને ક્ષમા આપે છે. ક્ષમા આપવાનું શીખવે છે. નથી કે એક ભજન કે તારે રહેવું ભાડાના મકાનમાં. ઈશ્વરે જે મકાન આપ્યું છે એ મને ને તમને એ કરાર કરીને આપ્યું કે 70 વર્ષ, 80 વર્ષ, 60 વર્ષ તું રહેજે, પણ હું ને તમે કાયમ કરી દે, ઘરનું કરી દે. પણ આ મકાન મને તમને હરિએ ભાડે આપ્યું. સાહેબ એ ન ભૂલવું જોઈએ. સાહેબ એ ન ભૂલવું જોઈએ. ભગવાનની કથા થતી હોય ને સાહેબ, પછી ત્યાં આપણે જે નૃત્ય કરીએ, નાચીએ, ભગવાનની કથામાં જો આપણે નાચીએ ને તો દુનિયાએ આગળ નાચવું ન પડે. ભગવાનની આગળ જો નાચીએ તો જગત સામે એને ક્યારે નાચવું ન પડે. માટે કથામાં મન ભરી આનંદ કરી લેવો. તો ઈશ્વરની કથા મને ને તમને ક્ષમાની સમૃદ્ધિ આપે કે ભાઈ ક્ષમા કરી દો, જવા દો. કોણ શીખવે છે? ઈશ્વરની કથા શીખવે છે. ભગવત કથા શીખવે છે. ક્ષમા. અને છેલ્લું સૂત્ર મેરી ભાઈ બહેન, ભગવત કથા મને ને તમને જોડવાનું કામ કરે છે. આપણી એકતાને અખંડ કરે છે. એટલા બધા માણસો 9 દિવસ સાથે આપણે ક્યારે ન બેસતા હોઈએ, એક ઘડીક 5 જણા ભેગા ન થતા હોઈએ, અને આટલા બધાને 9 દિવસ સાથે આપણે બધા બેસીએ, સાથે આનંદ કરીએ. આ બધું કોણ કરે? આ બધું કથા કરે છે. કથા ન હોય તો આટલા માણસો ભેગા ન થાય છે. કથાના માધ્યમથી હું ને તમે ભેગા થયા છે. કથા મને ને તમને જોડવાનું કામ કરે છે. કથા આપણા જીવનમાં એ સેતુબંધ બાંધે છે. તો ઈશ્વરની કથા આટલા પ્રકારની સમૃદ્ધિ મને ને તમને આપે છે. પહેલું, ઈશ્વરની કથા ધન સમૃદ્ધિ આપે છે. બીજું, ઈશ્વરની કથા સંત સમૃદ્ધિ આપે છે. ત્રીજું, ઈશ્વરની કથા જ્ઞાન સમૃદ્ધિ આપે. ચોથું, ઈશ્વરની કથા ત્યાગની સમૃદ્ધિ આપે. પાંચમું, ઈશ્વરની કથા શરીરની સમૃદ્ધિ આપે.
છઠ્ઠું ઈશ્વરની કથા ક્ષમા નામની સમૃદ્ધિ આપે, અને સાતમું ઈશ્વરની કથા સેતુબંધ સમન્વયની સમૃદ્ધિ આપે. આટલા પ્રકારની સમૃદ્ધિ ભગવત કથા મને ને તમને આપે છે. તો ભગવાનનું નામ અતિ ઉદાર છે. ઈશ્વરનું નામ પુરાણ શ્રુતિ સારા, વેદનો સાર છે. અને રામ નામને અખંડ આનંદ ભગવાન મહાદેવ શિવ ઉમા સહિત રામ નામ જપે છે. તો કૈલાસના દીત શિખર ઉપરથી ભગવાન મહાદેવ શિવ આ સુંદર કથા ભવાનીને કહે છે. નીલગિરી પહાડ ઉપર ભૂષણડીજી આ રામ કથા વિષ્ણુ ભગવાનનું વાહન શ્રી ગરુડ એમ જ આદિ પરમહંસોને કહી રહ્યા છે. ગંગા યમુના સરસ્વતીને કિનારે યાજ્ઞવલ્કજી મહર્ષિ ભરદ્વાજજીની કથા કહે છે. અને સ્વાંત સુખ માટે ગોસ્વામીજી પોતાના મનને આ કથા કહી રહ્યા છે. આ ચાર ઘાટ માનસના બતાવ્યા છે. ચાર ઘાટ મેં વચ્ચે પણ આપણને કહ્યું કે કથાનો શુભારંભ સંશય થયો, અને સંશયમાંથી આખી રામ કથા ગવાડી. ભવાનીના મનમાં જે સંશય થયો અને ભવાની જે પ્રશ્ન કર્યો કે રામ કોણ છે, અને એના સંદર્ભમાં ભગવાન મહાદેવ શિવજીને રામ કથા ગાવી. ગંગા યમુના સરસ્વતીને કિનારે મહર્ષિ ભરદ્વાજજીને જે સંશય થયો અને એને પ્રશ્ન કર્યો કે રામ કવન પ્રભુ પૂછવું તો હી, રામ કોણ છે, અને એના સંદર્ભમાં યાજ્ઞવલ્કજીને કથા કેવી. અને કાગભૂષણજીની પાસે જે ગરુડ જાય એ પણ સંશય લઈને પછી જ જાય છે. કથાનું મૂળ કોઈ શબ્દ હોય, એનો શુભારંભ કોઈ હોય તો સંશય છે, અને સંશયમાંથી આ કથા જન્મ છે. કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભગવાન કૃષ્ણ જ્યારે અર્જુનને એમ કહે કે હાથમાં ગાંડીવ ધારણ કર, બધાને માર, તો અર્જુનને સંશય થયો કોને મારું? બાપાના દીકરા, કાકાના દીકરા, કોના ઉપર હથિયાર ઉપાડું? અને એ જે સંશય થયો સાહેબ, અને પછી એ સંશયનું છેદન કરવા, એ સંશયને નષ્ટ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણને ગીતા કેવી પડી. અને આખી ભગવત ગીતા પૂરી થઈ પછી ભગવાન અર્જુનને પૂછ, હવે તારે કઈ કહેવું છે? તો અર્જુન કહે, બસ હવે મારે કઈ નથી કહેવું. અને મારો જે મોહ હતો, મને જે મનમાં સંશય હતો, અર્જુન કહે એ નષ્ટ થયો. સમૃદ્ધિ મોહ લબ્ધા, મારો મોહ નષ્ટ થયો, મારો સંશય નષ્ટ. મૂળ વાત સંશયની છે. કથા સાંભળ્યા પછી પણ આ કથા મારા ને તમારા સંશયને નષ્ટ કરે. આપણા મનમાં કોઈ સંશય હોય શાસ્ત્રનો, તો તમે 9 દિવસ કથા સાંભળો એટલે ક્યાંય ને ક્યાંય એનું સમાધાન કથાના માધ્યમથી મળી. આપણે કેવું ન પડે, પણ કથાના માધ્યમથી આપણા મનનું સમાધાન થાય. અમારે પૂજ્ય વિશ્વ વંદની પૂજ્ય બાપુ મુરારી બાપુ ના મુખે મેં સાંભળ્યું, એમ કહે કે તમે 9 દિવસ આપો, તમે અમને 9 દિવસ આપો, હું તમને નવું જીવન આપીશ. કથા મને ને તમને એક નવું જીવન આપે છે. કથાને આપણે 9 દિવસ આપીએ તો કથા મને ને તમને નવું જીવન આપે છે. તો મૂળ કારણ સંશય છે, અને સંશયમાંથી કથા ઉજવે.
આમ તો ઈશ્વરને પૂરેપૂરો કોઈ જાણી જ ન શકે. આ જગતમાં પૂર્ણ એક ઈશ્વર છે, બાકી બધા જ અપૂર્ણ છે. ઈશ્વર એક જ પૂર્ણ છે. ઈતળી હોય, આપણે બધાને ખબર કે ગાયના આંચળમાં ઈતળી રહે, ગાયના આંચળ. હવે જેને રહેવું ક્યાં? દૂધમાં. ગાયના આંચળમાં ઈતળીને રહેવું, પણ એને ક્યારેય પણ ધોળા પૈની ધાર કદી ન ભાળી કાગળ. એ દૂધ ક્યારે પીધું એને? ક્યારે નહીતર અમૃત સમાન દૂધ છે. દૂધની નજીક કેટલી ઈતળી નજીક રહેવું, બહુ દૂધની નજીક, પણ એને ક્યારે દૂધનો અનુભવ ન કર્યો. કેવલ અને કેવલ લોહી જ પીધા કરી, લોહી જ પીધા કરી, લોહી જ પીધા. આપણી નજીક કોઈ રહેતું હોય ને તો આપણું લોહી જ પીવે. કોઈ બહાર ગામથી કોઈ લોહી પીવા ન આવે, પણ જેટલો વ્યક્તિ આપણી નજીક હોય વધારે વધારે આપણું લોહી પીતો હોય. તો ઈશ્વરની બહુ નજીક હોઈએ તો પણ આપણે ઈશ્વરને બરાબર પામી ન શકીએ. હવે તમે ગરુડ નો તમે લો, ગરુડ. હવે જે ભગવાનને ક્યાંક જવું હોય તો એની પીઠ ઉપર બેસે ગરુડ, અને પછી ગરુડ ઉડાન ભરે, અને પછી ભગવાન ગમે ત્યાં જાય. હવે કેટલો નજીક ઈશ્વર. એકવાર એને મોહ થયું ગરુડ, જ્યારે લંકાના રણ મેદાનમાં જ્યારે મેઘનાથ રામ લક્ષ્મણ બંને ભાઈને નાગપાંચ બાણ મારીને બાંધી દે, ઈશ્વર બંધાયા. નારદજીને ખબર પડી, ટૂંકમાં કહું, પછી નારદજી ગરુડને મોકલે કે સર્પ તમારો ખોરાક, તમે જાઓ એને છોડાવો. ગરુડ આવે છે, સર્પ એનો ખોરાક ખાય, વિદાય થાય છે. પણ ગરુડ એક સંશય લેતા જાય છે. એવો સંશય થયો કે રામ બ્રહ્મ હોય, ઈશ્વર હોય, તો એને છોડાવવા મારે થોડું જવું પડે આ ભગવાનમાંથી. અને પછી ગરુડ નારદજી પાસે જાય કે હે નારદજી, તમે મને ત્યાં મોકલી ભૂલો પાડ્યો, મારા મનમાં સંશય છે, આનું નિવારણ તો કરો, બીમાર પડ્યો છે. બોલે તમે શિવ પાસે જાઓ, કૈલાસ. મહાદેવ બરાબર રામને જાણે છે. ગરુડ કૈલાસ આવે. આ કથા ભગવાન મહાદેવ શિવ ભવાનીને કહે છે કે ભવાની, હું એકવાર કુબેરને ત્યાં પ્રસંગમાં જતો અને વચ્ચે મને ગરુડ મળ્યા વચ્ચે. તો મને પછી વાત કરી કે હું તમારી પાસે આવું કેમ? બોલે મનમાં સંશય છે કે રામ કોણ છે, ભગવાન છે કે મનુષ્ય? તો મહાદેવે કહ્યું કે તમે મને રસ્તામાં મળ્યા, આમાં તો મારે કેમ તમને તમારો મોહ ઉતારવો? પણ તમે એક કામ કરો. શું? તો કે નીલગિરી પર્વત ઉપર જાઓ, ત્યાં કાગભૂષણજીજી નિરંતર કથા કહે છે. તમે એક પણ પ્રશ્ન નહીં કરતા, કેવલ કથા સાંભળો, એટલે તમારા મનનું સમાધાન. ભવાની પ્રશ્ન પણ શિવને કર્યો કે તમે કથા કેમ ન કહી, એને ધક્કો શું કામ ખવડાવો? શિવ કહે, દેવી, એક તો એ કે ગરુડ પંખી અને કાગભૂષણડી પણ સમુજહી ખગ ખગ કી ભાષા, પંખીની ભાષા પંખી બરાબર સમજી શકે, એટલે મેં એને નીલગિરી ઉપર ગયો. અને પછી ગરુડ ત્યાં ગયા ભૂષણડીજીની પાસે, અને આખી રામ કથા સાંભળી. આખી રામ કથા સાંભળી. અને છેલ્લે ગરુડ કહે છે કે ગયું બહુ સંદેહ સુને હું સકલ રઘુપતિ ચરિત, બસ ભય હું રામ પદ નેહ તૌ પ્રસાદ બાયસ્તી. ગયું મોહ. એ બાબા,
મારો જે મોહ હતો, મારો જે સંશય હતો એ નષ્ટ થયો. પણ છેલ્લે ગરુડ કાગભૂષણજીને એક પ્રશ્ન કરે કે તમારી પાસે આટલું તત્વ જ્ઞાન છે, તમારી ઈચ્છા થાય તો જ તમે મૃત્યુ પામો, તમને વૃદ્ધ અવસ્થા ન આવે. એ વચ્ચે પણ આપણે કહ્યું કે 27 કલ્પ સુધી કાગભૂષણજી રામકથા કરી. 27 કલ્પ માનસમાં લખ્યું. હવે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કલયુગ ત્યારે એક કલ્પ થાય. આવા 27 કલ્પ સુધી કાગભૂષણજી રામકથા. આપણે તો મનુષ્ય છીએ, પંખી હતી. અને ગરુડે પ્રશ્ન કર્યો કે છતાં તમે કાગડો કેમ કર્યો? આટલું બધું તત્વ જ્ઞાન છે, તમારી ઈચ્છા થાય તો તમે મૃત્યુ પામો, પણ છતાં તમે કાગડો કેમ? અને કાગભૂષણજી કહે ગરુડ, મને પૂર્વ જન્મની મારી બધી કથાની સમૃદ્ધિ થાય છે, હું તને ટૂંકમાં કથા કહું છું. ગયા જન્મમાં ભૂષણજી કથા કહે છે કે મારો જન્મ અયોધ્યામાં થયો. ભગવાન મહાદેવ શિવજીનો પરમ ભક્ત, શિવનો પરમ ભક્ત, રામ નિંદા કરતો. કોઈ વિષ્ણુ ભગવાનનો ભક્ત જો તો હું એની નિંદા કરવા લાગુ. શિવને જ માનું, રામને ન માનું. એકવાર મારો સંસાર છોડી અને હું ત્યાંથી નીકળી ગયો અને એ ઉજ્જૈનના મહાકાલેશ્વર, જે આપણું 12માંથી એક જ્યોતિર્લિંગ છે, ઉજ્જૈન મહાકાલેશ્વર, ત્યાં હું ગયો. અને ત્યાં એક વિપ્ર ભૂદેવને મેં ગુરુ તરીકે માન્યા. ઘણી વાર મારા ગુરુ મને નજીક બેસાડીને એવું કહેતા કે રામ નિંદા ન કર. હું નથી માનતો. મારા ગુરુ મને ઘણું સમજાવે, હું ધ્યાન નથી. એકવાર ઘટના ઘટી. ઓમકારેશ્વર, મહાકાલેશ્વર મહાદેવના મંદિરમાં ભગવાન મહાદેવ શિવની શિવલિંગને અભિષેક કર્યો છે ભૂષણજી. અને એમાં મારા ગુરુ આવ્યા, પાછળ ઉભા છે. મને એમ કે મારા ગુરુ ભલે ઉભા, પેલા પૂજા કરી. ધ્યાન આપજો સાહેબ, ગુરુ તો આવ્યા કરે, ઘડીક ઉભા રહે છે. ઈશ્વરની પૂજા હું પેલા કરી, પછી ગુરુને મળ્યો. આવી જડતા રાખી અને ભૂષણજી મહાદેવની પૂજા કરવા લાગ્યા. ગુરુનો અપરાધ કર્યો. આપણા ઘરે કોઈ મહેમાન કોઈ આવે અને આપણે પૂજા કરતા હોઈએ તો એને આવકારો આપવો. એવું ન માનવું કે હું પૂજા કરું છું એટલે મારે ન બોલાય. સાહેબ, કોઈ પણ ઘરે આવે, આપણે પૂજાના સમય કોઈ આવે તો એને એમ થાય કે આવો આવો, બેસો, હું પૂજા કરી લઉં. કેમ સમજતા આવ્યા છો? બેસો, વાત કરીશ. કાગભૂષણજી અપમાન, મહાદેવની પૂજા શરૂ કરાવી. સાહેબ, ગુરુ તો સમર્થ હોય ને, એટલે ગુરુ તો ક્ષમા આપી કે કાંઈ વાંધો નહીં, પણ ભગવાન મહાદેવ શંકર સહન ન કરે, ભગવાન શિવથી સહન ન થાય. કાગભૂષણજી કહે ગરુડ, મને આકાશવાણી થઈ અને ભગવાન શંકરે શ્રાપ આપ્યો, મહાદેવે મને શ્રાપ આપ્યો કે તારા ગુરુ આવ્યા છે અને અજગરની જેમ ઉભો ન થયો, બેઠો રહી. જા તને શ્રાપ આપું કે તારે અયુધ જન્મ અજગરના લેવા પડે. ગુરુનું અપમાન કર્યું. મહાદેવે મને શ્રાપ આપ્યો. ગરુડને જોયું, મારા ગુરુ પાછળ ઉભા છે અને શિવના શ્રાપને સાંભળ્યા પછી મારા ગુરુ ભગવાન મહાદેવની શિવલિંગને ભેટી પડ્યા છે અને મહાદેવની સ્તુતિ કરી છે. ભૂષણજીજી કહે ગરુડ, મારા ગુરુએ શિવની સ્તુતિ કરી,
શિવ કોણ છે? સમિશાનમ નિર્વાણ રૂપમ. ભગવાન શંકર નિર્વાણ રૂપ છે. નમામિ સમિશાનમ નિર્વાણ રૂપમ. વિભુ શંકર વિભુ છે. વિભુ વ્યાપક, મહાદેવ વ્યાપક છે. વિભુ વ્યાપક બ્રહ્મ વેદ સ્વરૂપમ. શંકર બ્રહ્મ છે, મહાદેવ શિવ વેદ રૂપ છે. નમામિ સમિશાનમ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપ. ભગવાન શંકર નિજમ છે, નિર્ગુણ છે, નિર્વિકાર છે. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પ નિર્યમ ચિદાકાશ મહાકાશ વાસમ ભજેહમ નિરાકાર મોંકાર મૂલ્ય તુર્યમ ગિરા જ્ઞાન ગોતી તમિશમ ગિરીશમ. કરાલમ મહાકાલ શંકર કાળનો કાળ. કરાલમ મહાકાલ કાલમ રૂપમ. ભગવાન શંકર વિભુ છે. તો કાગભૂષણજી કે મારા ગુરુએ શિવલિંગ પકડી અને મહાદેવની સ્તુતિ કરી છે. ફરી આકાશવાણી થઈ, કડાકો થયો. ભૂષણજી કહે શિવલિંગમાં આકાશવાણી થઈ છે. એ વિપ્રા વરદાન માંગ. ભૂષણજી કહે મેં બરાબર સાંભળ્યું, મારા ગુરુએ ભગવાન શંકરની પાસે પેલું ભક્તિ માંગી કે મહાદેવ મને ભક્તિ આપો, અને પછી બીજું વરદાન માંગ્યું કે મહાદેવ આ મારો શિષ્ય છે, એની ભૂલ થઈ, અપરાધ કર્યો, તમે શ્રાપ આપ્યો, આમાં ફેરફાર કરો ને. શિવ કહે કે મારા શબ્દનો ફેરફાર કરું તો મારો શ્રુતિ માર્ગ ભ્રષ્ટ થઈ. શબ્દની કેટલી કિંમત છે સાહેબ, કેટલી કિંમત છે. પણ એ મહાદેવ કંઈક તો ફેરફાર કરો. ત્યારે ભગવાન શિવ કહે ને જન્મ તો લેવા પડશે, પણ જન્મતી વખતે અને મૃત્યુ વખતે જે પીડા થાય ને એ પીડા નહીં થાય, બાકી એને જન્મ તો લેવા જ પડશે. અને કાગભૂષણજી સ્વયં બોલે ગરુડ એક પણ એવી યોની બાકી ન હોય કે જેમાં મેં જન્મ ન લીધો હોય. 84 લાખ યોની છે, હું બધે ભટક્યો, પણ ગુરુ કૃપાથી મને મૃત્યુની વેદના ન થઈ, મને જન્મની વેદના ન થઈ. મને જ્ઞાન રહ્યું કે મેં શિવનો અપરાધ કર્યો, મારા ગુરુનો અપરાધ કર્યો, મેં વિષ્ણુ ભગવાનનો અપરાધ કર્યો, મને ફળ મળ્યું. અયુત જન્મ લીધા અને ઘણા જ જન્મ સુધી અજગર બની અને પહાડની ગુફામાં પડ્યો. ઘણા જ કલ્પો સુધી પડ્યો. ગરુડ મારી બધી જ યોનિઓ મેં પૂરી કરી, ભટકી 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 ભટકી. ખબર નહીં સાહેબ આ જીવને કેટલું ભટકવું પડે. હા, ત્યારે એક વાર મનુષ્ય અવતાર ભગવાનની કૃપાથી મળે છે. એક વાર શિવ મહાપુરાણમાં લખ્યું છે કે આપણે મનુષ્ય ત્યારે જ બનીએ કે જ્યારે શિવ કૃપા કરે. મહાદેવની કૃપાથી આપને શરીર પ્રાપ્ત થાય છે. કૃપા શિવની છે, અંદર રામ છે. આ તમે સંયોગ જુઓ છો, અંદર રામ છે. એટલે આપણે કોઈનું મૃત્યુ થાય ને ત્યારે દીવો ભગવાન શિવના મંદિરે મૂકવા જઈએ, કારણ કે ભગવાન શિવની કૃપાથી આપણે મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે. શિવ મહાપુરાણ અંદર રામ, અંદર રામ છે. નથી કહેતા આપણે કે ભાઈ અંદરથી રામ નીકળી, રામ નીકળી. કૃપા શિવની છે પણ અંદર રામ છે. મહાદેવની કૃપાથી મને ને તમને માનવ શરીરની પ્રાપ્તિ થાય. ધ્યાન રાખજો, માનવ શરીરનો ફેરો આમનો પૂરો ન થાય. ધ્યાન રાખજો.
એળે ન જાય. એટલે આપણે કહેતા એળે ન જાય. આમનમ મારામારીમાં, કોઈની નિંદામાં, ઈર્ષામાં આમનમ આપણું જીવન પૂરું ન થાય. ધ્યાન રાખો. તો ભૂષણડીજી કહે ગરુડ એ બધું જન્મ પૂરા કર્યા અને પછી ભગવાન શિવની કૃપાથી વળી પાછો મને જન્મ અયોધ્યામાં મળ્યો. બીજું પછી તો મને રામ નામની લય લાગી છે. પૂરા દિવસ રામ 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 છે. મારા મા બાપ મને ભણાવવાની કોશિશ કરી પણ મારું મન રામ નામમાં હતું. એટલે એકવાર સમય જતા મારા માતા પિતા મૃત્યુ પામ્યા. બધું બધાને આપી એની બધી ક્રિયા કરી હું નીકળી ગયો. અને ફરતા ફરતા મેરુ નામનો પર્વત, એક લોમસ નામના એક સાધુ, એની પાસે મેં દીક્ષા લીધી. લોમસ પાસે અને લોમસને કહ્યું કે મને સગુણની ઉપાસના આપો, મને સગુણની દીક્ષા આપજો. પણ લોમસ પણ બહુ બ્રહ્મ જ્ઞાની, એટલે મને સગુણની દીક્ષા ન આપી, મને બ્રહ્મની દીક્ષા. બ્રહ્મ મને એ રુચિ નહોતી. મને ક્રોધ આવ્યો. ભૂષણડી કહે પછી મેં અનેક પ્રશ્ન કર્યા, તો આમ કેમ, આમ કેમ, આમ કેમ. અને લોમસને ક્રોધ આવ્યો અને લોમસે શ્રાપ આપ્યો. એક પક્ષ ધારણ કરીને આવ્યો, સગુણ 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 જા, કાગડો બની જા, પક્ષી બની જા. ગરુડ હું તરત પંખી બન્યો. શબ્દ કેટલું અસર કરે છે. લોમસે શ્રાપ આપ્યો અને તરત મારું શરીર કાગડાનું બન્યું. પણ મારા ગુરુને હું પગે લાગ્યો કે ભલે આપે શ્રાપ આપ્યો અને ભલે મને કાગડાનું શરીર મળ્યું, પણ કાગડાના શરીરમાં મને રામ ભક્તિ આપજો. ભલે પંખીનું શરીર હોય. લોમસને દયા આવી અને ભૂષણડી કહે મારા ગુરુએ મને કહ્યું કે તું નીલગિરી પર્વત ઉપર જા, ત્યાં કથા કરજે. તારી ઈચ્છા થાય તો જ તને મૃત્યુ લેવા આવશે. તને વ્રત અવસ્થા નહીં આવે, ગઢપણ નહીં આવે. અને ભૂષણડી કહે બસ ગરુડ, ત્યારથી હું અહીં નિવાસ કરું છું. મારે અહીં નિવાસ કરતા કરતા 27 કલ્પો વીત્યા છે. ભૂષણડી સ્વયં ગરુડજીને કહે મેરી ભાઈ બહેન, મને તમને સદગુરુ વગર ભવસાગર કોણ તારે છે? કોઈ સમર્થ સદગુરુ મળી જાય. મનુષ્ય રૂપમાં કોઈ સદગુરુ ન મળે તો હનુમાનજીને ગુરુ તરીકે સ્વીકારી લે. ભગવાન શિવને પણ સ્વીકારી શકાય. કૃષ્ણમ વંદે જગત ગુરુ, ભગવાન કૃષ્ણને પણ સ્વીકારી શકાય, રામને પણ સ્વીકારી શકાય. જ્યાં તમારી શ્રદ્ધા હોય. કદાચ મનુષ્ય રૂપમાં મને તમને કોઈ સદગુરુ ન મળે તો પણ કોઈને કોઈ સદગુરુ જ. મેં વચ્ચે પણ કહ્યું કે ગુરુનું કામ છે આપણા અભિમાનને ખાઈ જાય છે. તમને ગુરુ એમ કે રોજ 11 માળા કરજે. પછી આપણે રોજ 11 માળા કરતા હોઈએ તો શું કહે મારા ગુરુએ મને કીધું એટલે હું કરું છું. આપણે અભિમાન નહીં. અને આમનું કરીશું તો અભિમાન આવશે. હું કાયમ 11 માળા કરું છું. આપણું મનમાં 11. પણ જો કોઈ સદગુરુએ આપણને વચન આપ્યું હશે કે 11 માળા કરજે, તો અભિમાન ગુરુ નહીં આવવા દેશે. તો ગુરુ વગર ભવસાગર કોણ ઉતારે છે? તો કથાનો શુભારંભ સંશય છે મેરી ભાઈ, અને સંશયમાંથી આખી કથા ઉઠે છે. એ વચ્ચે પણ આપણને કહ્યું કે થયો સંશય, એમાંથી વાદ ન થયો,
વિવાદ ન થયો, દુર્વાદ ન થયો, કેવલ અને કેવલ સત્સંગ થયો. સત્સંગ તો મૂળ કથા ઉપર આપણે આવીએ. ગંગા યમુના સરસ્વતીજીની કિનારે યાજ્ઞવલ્કજી મહર્ષિ ભરદ્વાજજીની કથા કહે છે. મેં ગઈકાલે આપને કથાનું શ્રવણ કરાયું કે રામ, લક્ષ્મણ અને જાનકી પિતા શ્રી દશરથજીએ જે રામને વનવાસ આપ્યો અને પૂરી અયોધ્યા ભગવાન રામની પાછળ પાછળ જાય છે. સુમંતજીના રથમાં રામ, લખન, જાનકી બેઠા છે અને તમસાના તટ ઉપર પ્રભુ પહોંચે છે. સાંજ પડવા આવી છે. ભગવાનના મનમાં એવું થયું કે અહીં રાત્રિ મુકામ કરીએ, નહીતર આ બધા લોકો અમને આગળ નહીં જવા દે. એટલે પ્રભુ રામ તમસાના તટ ઉપર પહેલી રાત્રિ ત્યાં રોકાયા છે. પૂરી અયોધ્યા નગરી શયન કરે છે. લક્ષ્મણનું પહેલી રાતનું જાગરણ શરૂ થયું. હાથમાં ધનુષ્બાણ સજ્જ કરી અને સૌમિત્રી લક્ષ્મણ ભગવાન રામ અને જાનકીની પરિક્રમા કરે છે. રામ અને સીતા એ પથ્થરના તકિયા મૂકીને સૂતા છે. લક્ષ્મણ રડી પડે છે. મધ્યરાત્રિ થઈ છે. સુમંતજી જાગે છે. રામ અને સીતાજી પણ જાગ્યા છે. બાકી બધા સૂતા છે. ભગવાને કહ્યું કે લક્ષ્મણ શું કામ રડે છે? સુમંતજી કારણ બતાવ્યું. ભગવાને લક્ષ્મણજીની શાંતિ. ભગવાન સુમંતજીને કહે, સુમંત, અત્યારે જ આપણે રથ લઈને તમે અમને આગળ મૂક્યો, કારણ કે સવાર પડશે તો વળી પાછા લોકો અમારી સાથે આવશે. એટલે ત્રણેય રથ ઉપર બેઠા છે અને સુમંતજી મધ્યરાત્રિના સમયે રથ લઈ અને શુંબેરપુર પહોંચે છે. સવાર પડે છે. અયોધ્યા વાસીઓ જાગે છે. રામને ન જોતા કલ્પાંત કરે છે. ગોસ્વામીજી લખે છે, નીંદ સરાય મીના નીંદય આપુ સરાય મીના દીગ જીવાના રઘુબીર બીના દીગ જીવાના રઘુબીર બીના નદીમાં જળમાં જે માછલા હતા ને, એ માછલાને જોઈ અને અયોધ્યા વાસીઓ પોતાની નિંદા કરે. નીંદ હી આપુ શરાહી મીના. અમારા કરતા માછલા હારા, કે જેને જળમાંથી બહાર કાઢવામાં આવે ને તુરંત મૃત્યુ પામે. રામ વન ગયા પણ હજુ અમારા ખોડિયામાંથી પ્રાણ નીકળતો નથી. ધીક જીવન રઘુબીર બી. અમારા જીવનને ધીક છે, ધિકાર છે.
એમાં જે વડીલો લોકો હતા, સજ્જન લોકો હતા, એ બધાને સમજાવી પાછા અયોધ્યા લઈ જાય છે. આ બાજુ શુંબેરપુર રથ પ્રભુનો પહોંચે છે. શુંબેરપુરનો મુખી, જેનું નામ છે નિષાદપતિ ગૃહ, પંખીના માળા જેવું નાનું ગામ, બધા જ ભીલ લોકો નિવાસ કરે. નિષાદને ખબર પડી કે રામ અહીં આવ્યા છે. નિષાદના મનમાં એવું હતું કે આ રામે અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે, તો એ રામ અમારો ઉદ્ધાર નહીં કરે. એવો વિચાર લઈ અને નિષાદપતિ ગુરુ ભગવાનની પાસે આવે અને દૂરથી પગે લાગ્યા. એને એમ થયું કે રામ મને અડે ન અડે, સ્પર્શ કરે ન કરે, દૂરથી પગે લાગ્યા. દૂરથી પગે લાગ્યા. ભગવાન નિષાદને કે ભાઈ દૂરથી શું કામ પગે લાગે, નજીક આવી જાય. અને ભગવાન નિષાદની પેટી કરે છે. સાધકના મનમાંથી ભેદભાવ નીકળવા જોઈએ, ઊંચ નીચના ભાવ નીકળી જવા જોઈએ. ભગવાન રામે પૂરા વિશ્વ જગતને બતાવ્યું કે હું બધાનો છું અને બધા જ મારા છે. બધા ઈશ્વરના જ તત્વ છે. કોણ પરાયું સાહેબ? રામરાજ્યનો એ જ અર્થ છે કે ભગવાન રામે 14 વર્ષ સુધી નાનામાં નાના માણસ સુધી રામ ગયા છે, નાનામાં નાના વ્યક્તિ સુધી રામ પહોંચ્યા છે. અને જે ભેદભાવ જગતમાં છે એને ઈશ્વરે તોડ્યો છે. બધાને, નાનામાં નાના વ્યક્તિને ભગવાન રામે ગળે લગાવ્યા છે. આ રામ રાજ્ય અભિષેકનું સૂત્ર છે. જ્યાં સુધી આપણા મનમાં ભેદભાવની ગ્રંથિ નહીં તૂટે, ત્યાં સુધી ક્યારે પણ રામ રાજ્ય નિર્માણ નહીં થઈ શકે. ભેદભાવ તૂટવા જોઈએ. બધા જ ઈશ્વરના તત્વ છે. તો ભગવાન રામ નિષાદપતિને બોલાવી પેટી પડે છે. અને એટલું જ નહીં, ભગવાન રામ નિષાદપતિ ગૃહને પોતાનો મિત્ર બનાવે છે. રામચરિત્ર માનસમાં રામના 3 મિત્રો હતા. માનસ એક લંકાનો માલિક વિભીષણ, રામનો મિત્ર. બીજો કિષ્કિંધાનો માલિક સુગ્રીવ, રામનો મિત્ર. અને ત્રીજો શુંબેરપુરનો માલિક આ નિષાદપતિ ગૃહ, એ રામ. આ 3 મિત્રો ભગવાન રામના જીવનના 3 મિત્રો. પણ રામને વધારેમાં વધારે કોઈ પ્રિય મિત્ર હોય તો આ નિષાદપતિ ગૃહ છે. જ્યારે સીતાજીને લઈને જ્યારે ભગવાન અયોધ્યા આવ્યા, રામ રાજ્યાભિષેકનું સ્થાપન થયું અને બધા જ મિત્ર 6 મહિના સુધી અયોધ્યા રોકાયા. સુગ્રીવ છે, વિભીષણ છે, બધા જ મિત્રો, નિષાદપતિ પણ છે. અને છેલ્લે બધા વિદાય માંગે ત્યારે રામ નિષાદપતિ ગૃહને કહે, ભાઈ તને જ્યારે જ્યારે સમય મળે ત્યારે મને મળવા માટે આવતો. પોતાનો ભાવ ઈશ્વર વ્યક્ત કરે. તો નિષાદપતિને ઈશ્વર મિત્ર બનાવ્યો છે. નિષાદપતિ ગૃહ રામને કહે, પ્રભુ એક રાત્રિ તમે અહીં મુકામ કરો ને. ભગવાન કે ભાઈ અમે ત્યાંથી નીકળ્યા, આખી અયોધ્યા અમારી પાછળ છે. વળી પાછા અમે રાત્રિ રોકાઈ જઈએ, વળી જો અયોધ્યા વાળા પાછા આવી જાય તો મુશ્કેલી, અમને જવા દે. પણ નિષાદપતિ રામને કહે, પ્રભુ હું તો ગામનો મુખી, એટલે મારે કોઈ કામ કરવા જવું પડતું નથી. પણ મારું આખું ગામ બહુ જ ગરીબ છે. સવારથી કોઈ શિકાર, કોઈ લાકડા, કોઈ ફળફૂલ લેવા માટે જાય છે અને સાંજે ઘરે આવે. તમે એક રાત્રિ રોકાઓ, જેથી કરી મારા બધા જ ભીલો, મારું આખું ગામ તમારા દર્શન કરે, ધન્ય બને. અમારું ગરીબ ગામ ન તો કોઈ યજ્ઞ કરી શકે, ન તો કોઈ જપ કરે, ન કોઈ કરી શકે, કાંઈ નહીં, પણ તમારા દર્શન તો કરી શકે. અને બધા ભવસાગર તરી જાય. માટે એક રાત્રિ તમે અહીં રોકાઓ.
રામને આ ગમ્યું સાહેબ. અને ભગવાન એક રાત્રિ ગંગાના તટ ઉપર રોકાયા છે. બીજી રાત્રિ આવી ગઈ. ભીલોએ કુટિયા બાંધી છે. રામ અને જાનકી નિવાસ કરે છે. સાંજ પડવા આવી છે. બધા જ ભીલો આવ્યા છે. નિષાદપતિ ગુરુ બધાને કહે છે કે સ્વયં રામ આવ્યા છે, દર્શન કરી ધન્ય બનો. ભીલો પાસે જે કઈ વસ્તુ હતી એ બધી રામને સમર્પિત કરે છે. અને ભગવાન ખબર અંતર પૂછે છે. રાત્રિ પડી છે. રામ અને સીતાજી કુટિયામાં વિશ્રામ કરે છે. લક્ષ્મણજી ધનુષબાણ સજ્જ કરી બીજી રાત્રિ જાગૃત સદૈવ પુરુષ એવા પરમ વૈરાગ્ય લક્ષ્મણ જાગ્યા છે. સાહેબ, મધ્યરાત્રિના સમય સુધી નિષાદપતિ ગુરુ અને લક્ષ્મણજીનો સંવાદ બતાવ્યો છે. નિષાદપતિ ગુરુ લક્ષ્મણજીને કઈ લખન ભૈયા કઈ કઈ કુટિલ છે. આ જગતમાં શું કામ જન્મી કે જેને ભગવાન રામને વનવાસ આપ્યો આટલી નાની ઉંમરમાં? ત્યારે લક્ષ્મણ નિષાદને કહે, નિષાદ, જે શબ્દ મને મારી માએ કહ્યા એ શબ્દ તને કહું છું. કોઈને ક્યારે દોષ આપીશ નહીં. અને રામ કોઈ મારા મોટા ભાઈ કેવલ નથી. રામ બ્રહ્મ પરમાર્થ રૂપા. રામ સ્વયં બ્રહ્મ છે, સ્વયં ઈશ્વર છે. જાનકી કેવલ મારા ભાભી નથી, એ સ્વયં જગદંબાનો અવતાર છે. કોઈને દોષ આપીશ. માનસમાં લખ્યું સાહેબ કે જીવ મેં વચ્ચે પણ આપણને કહ્યું કે જીવ પોતાના જે કઈ કર્મ હોય એ ભોગવવા માટે જ આપણે આ પૃથ્વી ઉપર આવ્યા છે. આપણા જ કર્મ ના માધ્યમથી મને ને તમને સુખ અને દુઃખ મળે છે. આપણા કર્મના માધ્યમથી. આપણને કોઈ સુખ પણ નથી આપતું અને આપણને કોઈ દુઃખ પણ નથી આપતું. મારા ને તમારા જે કઈ કર્મ છે એ કર્મથી જ મને ને તમને સુખ અને દુઃખ થાય છે. જીવ સ્તંત્ર છે સાહેબ. ઈશ્વર એક જ આનો માલિક છે. પછી કોઈ નિમિત્ત બને કે આપણે બોલતા હોઈએ કે મને ફલાણાએ દુઃખ આપ્યું, મને ફલાણાએ સુખ આપ્યું, એ તો આપણે બોલીએ. બાકી જીવ પોતે પોતાનું જ કર્મ ભોગવવા માટે પૃથ્વી ઉપર આવે છે. તો હે નિષાદ રાજ, કોઈને દોષ નહીં આપતો. નિષાદ હવે સંસારની પથારીમાંથી જાગી ગયો. નિષાદ પ્રશ્ન કરે, હે લક્ષ્મણ ભૈયા, સંસારની પથારીમાંથી જાગવું છે પણ ખબર કેમ પડે? ત્યારે ચોપાઈ આપણને શીખવે છે. લક્ષ્મણ નિષાદ રાજને કહે, નિષાદ સાંભળજો સાહેબ, અમુક અવસ્થા સુધી સંસારના વિષયો આપણને બહુ પ્રિય હતા, પણ અમુક અવસ્થા થઈ એટલે સંસારના વિષયો ન ગમે ત્યારે સમજો કે હવે આપણે સંસારની પથારીમાંથી જાગીએ છીએ. લક્ષ્મણ જવાબ આપે, કોઈને પૂછવાની જરૂર નથી. એની મેળાએ મને તમને ખબર પડી જાય કે હવે આપણે સંસારની પથારીમાંથી જાગ્યા. અમુક અવસ્થા સુધી આપણને નિંદા કરવી ગમતી, અમુક અવસ્થા સુધી વાતો કરવી ગમતી, પણ અમુક અવસ્થા થાય એટલે પછી કોઈની નિંદા કરવી ન ગમે, કોઈની વાતો કરવી ન ગમે, કોઈનું સાંભળવું ન ગમે, કોઈનો દ્વેષ કરવો ન ગમે, કોઈની ઈર્ષા કરવી ન ગમે. ત્યારે સમજો કે હવે આપણે સંસારની પથારીમાંથી જાગ્યા છે. લક્ષ્મણ કહે, જાનીય તબહી જીવ જગ જાગા અને જબ સબ વિષય વિલાસ બિરાગા. સંસારના વિષયો ઉપર મને ને તમને વૈરાગ્ય થવા લાગે, ન ગમે ત્યારે સમજો. અમુક વિષયો ન ગમે ત્યારે સમજો કે હવે આપણે જાગૃત. ઘણીવાર ક્રિયા એક હોય, ઘણીવાર ક્રિયા એક હોય પણ ભાવ જુદા હોય
એટલે એ ક્રિયાના ભાવ ફરી ઉજાગરો હોય ને એમાંય જાગવાનું આવે, અને જાગરણ કરો એમાંય જાગવાનું. ક્રિયા એક છે, પણ જાગરણ એને કહેવાય તમે ભગવાન માટે જાગો, તમે સમાજ માટે જાગો, તમે ગામ માટે જાગો, તમે બીજાના કલ્યાણ માટે જાગો, એ જાગરણ છે. અને પોતાના સ્વાર્થ માટે જાગો એ ઉજાગરો છે. ક્રિયા એક છે પણ ભાવ બિલક છે સાહેબ. એટલે આખી વાત કરી, નહીતર બંનેમાં જાગવાનું જ થયું, પણ ભાવ બિલક છે એટલે અર્થ પડી ગયો. આપણા ઘરે કોઈ મહેમાન આવે અને સરસ મજાનો શીરો બનાવ્યો હોય, રવાનો, કાજુ બદામ સૂકું ઘી, એટલો સરસ શીરો બનાવ્યો હોય, પણ આપણે ઘરે કોઈ દી બોલ્યા કે ભાઈ પ્રસાદ લેવા બેસો નહીં. મહેમાન હોય કે કોઈ બીજા ઘરજણ હોય, કોઈ કીધું કોઈ પ્રસાદ લેવા બેસો, આપણે શું બોલે કે જમવા આવો, જમવા બેસો. આપણે પ્રસાદ શબ્દ બોલતા નથી, પણ સત્યનારાયણ ભગવાનની કથા હોય અને તમે આપણે ત્યાં જઈએ, અથવા કોઈ મંદિરોમાં જઈએ, કોઈ સારા તીર્થમાં જઈએ અને ત્યાં જમવાનું થાય તો શું બોલાય કે પ્રસાદ લેવા આવો. ક્રિયા એક છે પણ ભાવ બી લખ. નહીતર બે જગ્યાએ જમવાનું જ છે, ક્રિયા એક જ સાહેબ, પણ ભાવ બી લખ છે. એટલે આખી વાત ફરી સત્યનારાયણ ભગવાનની કથા હોય અને પડિયામાં જો પ્રસાદ આવે કેટલો મીઠો લાગે. આપણે બધા હજુ પડ્યું પાછો લઈ લઈએ, અને ઘરે એના કરતા હારો બનાવ્યો હોય તો આપણે ન ખાવ. સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રસાદ હોય આપણે અંદર તો એમ થાય જ, થોડો આપે તો ભલે આપણે બોલીએ નહીં એક વિવેકથી, પણ અંદર તો એમ થાય તો ખરું જ, થોડોક વધારે આપ્યો હોત તો આનું જાત શું. કારણ કે એમાં ઈશ્વરનો નિવાસ, એમાં ભગવાનનો નિવાસ, ઈશ્વરનો નિવાસ છે. એમાં મીઠાશ કેમ છે ખબર? એનો સ્વાદ સારો કેમ છે? કોઈના ઘરે કથા હોય ને સત્યનારાયણ ભગવાન, પછી બ્રહ્મ દેવતા જે કથા પૂરી કરે અને પછી બેનો શીરો બનાવતા, એક બાજુ ભગવાનની આરતી કીર્તનો એ શરૂ હોય અને એક બાજુ બેનો શીરો બનાવતા, બકડીયું હોય, હાથમાં તવીતો હોય અને પછી શીરો બનાવતા. ગોસ્વામીજી કહે છે કે લક્ષ્મણ અને નિષાદપતિ ગુરુનો સંવાદ પૂરો થાય છે. સવાર પડે છે, ભગવાન રામ નિષાદપતિ ગુરુને કહે છે ભાઈ વડલાનું દૂધ આપો. નિષાદપતિ ગૃહે બિલોને મોકલ્યા છે. વડલાનું દૂધ રામ લખન જાનકીને આપવામાં આવે અને એ વડલાના દૂધને લઈ મસ્તક ઉપર વાળ ઉપર નાખી અને વાળની વેણી બનાવે. અને એ જ સમયે સુમંત ભગવાન રામને પિતાજીનો સંદેશો કહે કે પ્રભુ પિતાજીએ કહ્યું છે કે 4-5 દિવસ તમને ફેરવી પાછા અયોધ્યા લાવવા. અને ભગવાન રામ ધર્મમય કથા કહે છે કે ધર્મ કોને કહેવાય? ગોસ્વામીજી માનસ કહે છે એને ધર્મ કહેવાય કે જેમાં સત્ય સમાયેલું હોય. કેવલ રામચરિત્ર માનસ નથી કહેતો, આગમ નિગમ પુરાણ બખાના, વેદ શાસ્ત્ર પુરાણો બધાનો જ મત છે કે સત્ય સમાન આ જગતમાં કોઈ ધર્મ નથી. સત્ય એ જ ધર્મ. એ વચ્ચે પણ આપણે કહ્યું કે અસત્ય સમાન કોઈ પાપ નહીં અને સત્ય સમાન કોઈ ધર્મ. નિષાદપતિ ગુરુ સુમંતજી એ ધર્મ છે કે જેમાં સત્ય સમાયેલું હોય છે. ભગવાન રામ ધર્મમય કથા કહી
અને સુમનજીને નિરુત્તર કહેવાય છે. નરસિંહ મહેતાએ બે જ પંક્તિમાં કે એવું લખ્યું કે ઈશ્વરનો ભક્ત કોને કહેવો, ભગવાનના ભક્તના ગુણો કેટલા. બહુ સરસ બે પંક્તિમાં લખ્યું છે. નરસિંહ મહેતાએ ગાયું કે એને પરમ વૈષ્ણવ કહેવો, એને ભગવાનનો ભક્ત કહેવો કે જે પીડ પરાઈ જાય, બીજાનું દુઃખ જાણે, બીજાની જે પીડા હોય એને સમજે. આ પહેલું લક્ષણ છે, ભગવાનનો ભક્ત છે. વૈષ્ણવજન તો એને કહીએ કે જે પીડ પરાઈ જાય, બીજાના દુઃખને જાણે, એ ભગવાનનો ભક્ત છે. વેદોને વાંચવા જ જોઈએ, પણ કદાચ વેદ આપણે ન વાંચી શકીએ તો કોઈ ચિંતા નથી, કોકની પીડાને વાંચજો, એ વેદ સમાન છે. કોઈ પીડા વાળો વ્યક્તિ આપણે ઘરે આવે તો એની પીડાને સમજજો, એની મસ્કરી નહીં કરતા. પેલું સૂત્ર પીડા જાણે, બીજાની પીડા જાણે, એ ભગવાનનો ભક્ત છે. બીજું પર દુઃખે ઉપકાર કરે. ઈશ્વરે મને ને તમને વ્યવસ્થા આપી હોય, સુવિધા આપી હોય, કોઈ દુઃખી હોય તો આપણે એને મદદ કરી. પર દુઃખે ઉપકાર કરે, આ બીજું લક્ષણ બતાવે. ભગવાન આપણે દીધું હોય તો દેવું, આ બીજું સૂત્ર છે. અને ત્રીજું છે કે કોઈને આપણે કઈ ને કઈ મદદ કરતા હોઈએ, કઈ ને કઈ આપતા હોઈએ, એનું અભિમાન ન કરો. આ ત્રીજું મન અભિમાન આણ. સકલ લોકમાં સહુને વંદે સ્વતું, બધાને જ પગે લાગવા, બધામાં ઈશ્વર દર્શન કરવા. અને પાંચમું નિંદા કોઈની ન કરવી. સકલ લોકમાં સહુને વંદે અને નિંદા ન કરે. આ પાંચ સૂત્રો જેના જીવનમાં હોય, નરસિંહ મહેતા કહે છે એ ભગવાનનો ભક્ત છે, એ ભગવાનનો સેવક છે, એ પરમ વૈષ્ણવ છે. સાહેબ, એ પરમ વૈષ્ણવ છે. તો ભગવાન રામ ધર્મમય કથા કહી અને સુમનજીને નિરુત્તર કર્યા છે. લક્ષ્મણજીએ કંઈક એવા શબ્દો કહ્યા કે જે શબ્દ કહેવાની ભગવાન રામે ના પાડી. સીતાજીને કહ્યું, સુમનજી દીકરા તમે આવો. સીતાજી ખોળો પાથરીને કહે, સુમનજી હું અહીં કુશલ છું, પણ પિતાજીનું ધ્યાન રાખજો. સુમંતજીને વિદાય કરે છે અને હવે ગંગાને કિનારે ભગવાન રામ લખન જાનકી આવે છે. રામચરિત્ર માનસનું એ પ્રસિદ્ધ પ્રસંગ, કેવટ પ્રસંગ અહીંથી શરૂ થાય છે. ઈશ્વરને, ભગવાનને ગંગાને સામે કિનારે જવું છે, કોઈની નૌકા નથી, અને એક કેવટ નામનો એક નાવિક, જેની તૂટેલી ફાટેલી નૌકા, અને એમાં માણસ બેઠો છે. અને ભગવાન રામ કેવટ પાસે માંગે છે. આખો પ્રસંગ માંગ શબ્દથી શુભારંભ થયો. માંગી નાવન કેવટ આના. ભગવાન રામ આ માણસ પાસે માંગે છે. સ્વયંભૂ અને મનુ જેવાને ભગવાન પાસે માંગવું પડ્યું, અને એ જ ઈશ્વર પરિબ્રહ્મ આ કેવટ પાસે માંગે છે. આ માણસ ભગવાન રામને પગે નથી લાગતો, ઊભો થતો નથી, કોઈ વિવેક પણ કરતો નથી, અને સુતા સુતા બોલે છે કે મેં જાનહુ મરમ તુમારા, હું તમને ઓળખું છું, તમે કોણ છો. આપણે બહુ બોલ બોલ કરતા હોઈએ અને એમાંથી કોઈ માણસ ઉભો થઈને કે બસ આમ રહ્યો, આપણને કેવું લાગે? આપણને એમ રે ધરતી આમ ફાટે થમાઈ જાય. ભગવાન રામે એમ કીધું, ભાઈ સામે કિનારે જવું છે તો તારી નૌકામાં બેસાડી તમને લઈ જા,
તો કેવટ કે બસ આમ રહ્યો, હું તમને ઓળખું છું. ભગવાન તો ચૂપ થઈ ગયા કે આ શું ઓળખે? અને રામને તો કોણ ઓળખી શકે? માનસ કહે છે કે નિગમ નેતિ શિવંતન પાવા, વેદો પણ નેતિ 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 કઈ થાકી જાય છે. અને એક નૌકા ચલાવનારો એવું બોલે કે મેં જાનવું મરમ તુમારા. જ્યારે ભગવાન રામ પંચવટીમાં હોય અને રાવણ જ્યારે આવવાનો હોય ત્યારે લક્ષ્મણ ફળફૂલ લેવા ગયા છે અને ભગવાન રામ સીતાજીને એમ કહે કે જાનકી, હવે રાવણ આવશે, તમારું અપહરણ કરશે, માટે મૂળ રૂપ છે તમે એને ધરતીમાં સમાયો. તો સીતાજી મૂળ રૂપ ધરતીમાં સમાય અને માયાવી રૂપે જાનકીજી રહેવા. લક્ષ્મણ ફળફૂલ લઈને આવ્યા, પણ લસી મનહું યહ મર્મન જાના. સાહેબ, લક્ષ્મણ પણ ઓળખી ન શક્યા કે મૂળ સીતા છે કે પડછાય. નિરંતર જાગૃત પુરુષ લક્ષ્મણ, પરમ વૈરાગ્ય. 14 વર્ષ સુધી આ માણસ નિરંતર જાગૃત. લક્ષ્મણ પણ ઓળખી ન શક્યા કે આ કોણ છે. તો એક નૌકા ચલાવનારો એવું બોલે કે મેં જાનવું મરમ તુમારા. ઘણા ઘણા પ્રશ્નો ઉદ્ભવે આ પ્રસંગના સ્વભાવ. પહેલો પ્રશ્ન તો એ થાય કે રામને માંગવું કેમ? બીજો પ્રશ્ન એ થાય કેવટ એમ કેમ બોલે કે મેં જાનવું મરમ તુમારા? કેવટ ભગવાનને શું જાણે છે? એક પ્રશ્ન એવો પણ થાય કે નિષાદપતિ કેમ કઈ બોલતા નથી? આજે રામ તો એના મહેમાન છે ને સાહેબ. નિષાદ નિષાદને ન કહેવું જોઈએ કેવટ સામે ન બોલ, નૌકામાં બેસાડી. નિષાદ કેમ બોલતા નથી? તો પહેલો પ્રશ્નનો ઉત્તર કે રામને કેમ માંગવું પડ્યું? સંતો કહે છે આ ઘટના યમુનાને કિનારે ઘટી હોત તો રામને માંગવું ન પડે. આ ઘટના ગંગા કિનારે ઘટી અને ગંગા એ ભક્તિ છે અને ભક્તિ આગળ ઈશ્વરને પણ માંગવું જ પડે છે. એટલે રામ માંગે, કારણ ગંગા ભક્તિ. રામ ભક્તિ જહ સુરચરી ધારા. માનસ કહે ગંગા એ ભક્તિનો ઘાટ છે, ગંગા સ્વયં ભક્તિ છે. એટલે રામને માંગવું પડ્યું. તો કેવટ એવું કેમ કેમ બોલ્યો કે મેં જાનવું મરમ તુમારા? હવે જે રાત્રિ લક્ષ્મણ અને નિષાદ જે સંવાદ કરે છે અને એમાં કેવટ પણ તીર કામઠું લઈને ત્યાંથી નીકળે છે અને લક્ષ્મણ નિષાદજીને એમ કહ્યું કે રામ બ્રહ્મ છે, રામ ઈશ્વર છે. આ શબ્દ પેલો કેવટ સાંભળ્યો એટલે કેવટ બોલે કે મેં જાનવું મરમ તુમારા. તમારો નાનો ભાઈ કહેતો હતો કે તમે સ્વયં બ્રહ્મ છો, એટલે તમારા મર્મને હું જાણું છું. નિષાદપતિ કેમ બોલતા નથી? તો જે રાત્રિએ શૃંગેરપુરમાં લક્ષ્મણ અને નિષાદનો જે સંવાદ પૂરો થાય અને પછી નિષાદ એની કુટિયાએ જતા અને વચ્ચે એને કેવટ મળે છે. ત્યારે કેવટ નિષાદને એવું કહે કે મહારાજ, તમે ભૂલી ગયા પણ મને યાદ છે તમે એકવાર જંગલમાં આવેલા અને તમને પાણીની તરસ લાગી, મેં તમને પાણી પાયું અને તમે એમ કહેલું કે માંગ. એ વરદાન હજુ મેં તમારી પાસે માંગ્યું નથી, આજે માંગી લો. અરે કેવટ એક નહીં બે માંગ. આજ મારે આંગણે રામ મહેમાન છે. બોલે બે નહીં એક જ. શું? બોલે આજ સવારથી નૌકાને ગંગાને કિનારે કોઈની નૌકા હોવી નથી અને તમારે કાંઈ બોલવાનું નથી. હું જેમ કહું એમ હા પાડતા. એટલે નિષાદ નથી બોલતા, કારણ કે વચનબદ્ધ છે. તો કેવટ ભગવાનને સુતા સુતા જવાબ આપે કે મેં જાનવું મરમ. મેં એવું જાણ્યું છે કે તમે અહલ્યાનો ઉદ્ધાર કર્યો અને એક પથ્થર ઉપર તમારી શરણ રજ પડી અને એમાંથી કોઈ સ્ત્રી ઊભી થઈ. હવે આ તો લાકડાની છે, આમાંથી કોઈ સ્ત્રી ઊભી થાય તો
એક તો મારી આજીવિકા તૂટી, અને એમાં કોઈ ભીલ કન્યા થાય તો ચિંતા નથી, કોઈ ઋષિ કન્યા થાય તો હવે એને રહેવા જુદું મકાન બનાવવું પડે, રોજ કાચા સામગ્રી સીધા સામગ્રી આપવા પડે, અને વળી એમાં ભૂલ પડે અને શ્રાપ આપે. આ ખતરો મારે લેવો નથી. જો તમારે નૌકામાં બેસવું જ હોય તો તમારે મને પગ ધોવા દેવા પડશે. અને તમે સામેથી કયો તો, બાકી મારે કઈ જરૂર નથી, તમે કયો તો. અને કદાચ તમારા મનમાં એવું થાય કે હું તમને નૌકામાં બેસાડી સામે કિનારે લઈ જાઉં, પણ મારે ઉતરાઈનો એક પૈસો લેવો નથી, અને તમને મારા શબ્દ ઉપર ભરોસો ન હોય તો તમારા અને તમારા પિતાના સોગંદ ખાઈને કહું, ઉતરાઈ નહીં લે. અને સદાય તમારે ન બેસવું તે કામ કરો ને. તમે ત્રણેય અહીંથી પાણી બહુ ઊંડું નથી, ગોઠણ સુધી છે, તમે ત્રણેય નીકળી જાઓ ને. અને મને ખબર છે કે તમને ત્રણમાંથી કોઈને તરતા નથી આવડતું, તો બોલે તમને બીજાને તારતા જ આવડે, તમને તરતા આવડતું. સ્વામીજી લખે, મહારાજ મને ખબર કે તમને કોઈ તરતા આવડતું નથી, અને ઉતરાઈ લઉં તો મને તમારા પિતાના સોગંદ છે. લક્ષ્મણજીનો મગજ ગયો કે ક્યાર નો દબાવે છે, તમને તરતા આવડતું નથી, ઉતરાઈ લેવી નથી, અહીંથી હાલવા મળો. રામના સોગંદ તો બરાબર, પણ મારા પિતાના સોગંદ સુધી બોલે. અન લક્ષ્મણ બાથામાંથી બાણ લઈ અને કેવટને મારવા જાય. કેવટનું ધ્યાન ગયું કે મહારાજ એક વાત કહો તો કે શું? એક બાજુ માંગવું અને એક બાજુ હથિયાર બતાવવા, આ બે કામ એક સાથે ન થાય. માંગે ને એને હથિયાર ન રહે. હવે તો મારે બધાને કૃપા છે સાધુ ભૂદેવ, બાકી પહેલા જે અમે લોટે જતા પહેલાના સમયમાં, એક હાથમાં લોટનું બોગરું હોય અને એક હાથમાં ધાર્યું હોય, તો કોઈ લોટ આપે? દાદા લોટપોટ કરી દે. માંગે અને હથિયાર ન રખાય સાહેબ. બંદૂક લઈને માંગવા જવાય? લોટાય નહીં. માંગે ને હથિયાર ન રખાય. તો કેવટ ભગવાન રામને કહે, પ્રભુ એક બાજુ તમે માંગો છો અને એક બાજુ તમારો ભાઈ હથિયાર બતાવે છે, પણ માની લો કદાચ લક્ષ્મણ મને બાણ મારે તો મને કેટલા ફાયદા. એક તો પહેલો ફાયદો, લક્ષ્મણ શેષનો અવતાર, એના હાથે મારું મૃત્યુ થાય. બીજો ફાયદો, તમે ઊભા હો અને મારું મૃત્યુ થાય. ત્રીજો ફાયદો, સીતાજી ઊભા હોય અને મારું મૃત્યુ થાય. ચોથો ફાયદો, ગંગાને કિનારે મારું મૃત્યુ થાય. પાંચમો ફાયદો, મારું મૃત્યુ થઈ જાય એટલે મારી ધર્મપત્ની રુદન કરતી આવે, એટલે તમારે બે ભાઈને મારી શમશાન યાત્રામાં હાજરી આપવી પડશે. 5 ફાયદા. લક્ષ્મણ સમજી ગયા કે લેવા દેવા વગરની આની અસ્થિ આપણા ખભા ઉપર આવશે. જે બાણ લક્ષ્મણે મારવા માટે ખેંચ્યું, એ બાણ પાછું લક્ષ્મણે ભાથામાં મૂક્યું. કાળના બાણ જે ભાથામાં મુકાવી શકે એ ભક્તિ કરી શકે, બાકી મરી ગયો એ ભક્તિ ન કરી શકે. એ ભક્તિ કરી શકે કે કાળને પણ પાછું જવાની ઈચ્છા થાય. લક્ષ્મણ બાણ પાછું ભાથા મૂકી દીધું અને રામને કેવું પડ્યું, ભાઈ પગ ધોઈ નાખ. પણ ભગવાન રામ સીતાજીની સામે જોઈ અને ખડખડાટ હસી પડ્યા. ભગવાન દાંત દોકાયા, રામ હસી પડ્યા. સીતાજી બહુ રાજી થયા કેવટ ઉપર કે ભાઈ તે મારા ઈશ્વરને હસાવી દીધા. ધર્મ જગતમાં 6 પ્રકારે માણસ હસતો હોય એવું બતાવ્યું. હસવાના 6 પ્રકારો છે શાસ્ત્રમાં કહ્યું. 6 પ્રકારો હસવાના.
ઘણા માણસો મનમાં હસતા હોય, આપણને ખબર ન પડે, મનમાં હસતા હોય. બીજો પ્રકાર મધુર હસવું. સહેજ ગાલમાં ખાડા પડવા, સહેજ દાંત બતાવી એટલે ખબર પડે કે આ માણસ હસે છે. ત્રીજો પ્રકાર મુસ્કાવું, બધા દાંત બતાવે. ચોથો પ્રકાર શરીરનું હલન ચલન, ઘણા દાંત કાઢતા આખું શરીર આમ. ચોથો પ્રકાર છે. પાંચમો પ્રકાર ભગવાન રામ ગંગાને કિનારે હસા તે, અને છઠ્ઠો પ્રકાર અટ્ટહાસ્ય, રાક્ષસો હસતા તે. ધર્મ જગતમાં કહ્યું છે કે 6 માંથી એક પ્રકારે માણસ હસતો હોય છે. માણસ હસતો. મહાભારતમાં તો હસવાના ઘણા ફાયદા બતાવ્યા ભગવાન વ્યાસે કે માણસ હસે તો પહેલો ફાયદો એને બલનું આરોગ્ય મળે. માણસ બલનું આરોગ્ય. બીજું એને સુખ મળે. ભગવાન વ્યાસ કહે છે, વેદ વ્યાસના શબ્દો છે, એને સુખ મળે. ત્રીજું એનો ખોરાક વધે હસવાથી, ભગવાન વ્યાસ. ચોથું અંદરથી કોઈ વ્યક્તિ અતિ પ્રસન્ન રહે હસવાથી, તો જ માણસ હસી શકે, અંદરથી પ્રસન્ન હોય તો જ. પાંચમું બીજાને ખવડાવવાની વૃત્તિ જાગે હસવાથી. અને છેલ્લું સૂત્ર હસવાથી એને સપના સારા આવે. વેદ ભગવાન વ્યાસ કહે. હસવાના બહુ ફાયદા સાહેબ. માણસે જીવનમાં હસવાના ફાયદા બતાવ્યા છે. ભગવાન રામ વાલ્મીક રામાયણમાં વાલ્મીક સ્વયં બોલે કે જ્યારે ભગવાન રામ કોઈની સામે બોલે ત્યારે 2 વાર હસે, મુસ્કુરાટ કરે, અને પછી ભગવાન રામ એ વાત કરવાની શરૂઆત 2 વાર હસે. જગત ખૂબ સરસ ઈશ્વરે બનાવ્યું છે. એને માણો, માપો નહીં, માણી લેવા. મપાઈ નહીં, બની શકે તો માણી લેવા. આપણે ત્યાં ગાંધી બાપુ એ કહેતા કે મને મારા હાસ્ય જીવતો રાખ્યો. ગાંધી બાપુ કહેતા મને મારા હાસ્ય જીવતો રાખ્યો. આપણે ત્યાં કવિ ગાલિબ થયા અને કોઈએ કવિ ગાલિબને પૂછેલું કે તમે શું કરો છો, તો ગાલિબે જવાબ આપ્યો કે હું લોકો બધાને હાસ્ય વહેંચું છું. એક ફકીરને નમાજ પડવા જવું છે, મસ્જિદ દૂર છે, તો સમયસર ત્યાં પહોંચી શકાય એમ નથી. તો એ ફકીરે વિચાર કર્યો શું કરું, તો પછી વિચાર થયો કે લાવ કોઈ રડતું બાળક હોય તો એને હસાવી દઉં એટલે મારી નમાજ થઈ જાય. આપણા ઘરમાં કોઈ રડતું બાળક હોય અને તમે એને હસાવી દો એટલે આપણી પૂજા થઈ ગઈ. આપણી પૂજા થઈ. આપણે ત્યાં ગુણવંતભાઈ શાહ કવિ થયા, એને એમ કહ્યું કે શિક્ષક સ્કૂલમાં જાય અને જે દિવસે શિક્ષકને હસવું ન હોય તે દિવસે શિક્ષક પણ સ્કૂલે ન જાય. ગુણવંતભાઈ શાહ એ નિશાળે ન જાય, એને હસવું ન હોય તો. જીવનમાં હસવાનું મહિમા. આપણી તકલીફ શું ખબર, આપણે હસવું નથી અને કોઈને હસવા દેવાય નથી. આપણે દાંત કાઢવાય નથી અને કોઈને દાંત કઢાવાય નથી. ઘણા માણસો બેસે તો બેહણું હોય, ઉઠે તો ઉઠમણું હોય, બે તો બેહણું શરૂ થાય. સારી વાત જ ન હોય. માણસ હસતો જ નહીં. અમારા પૂજ્ય બાપુના મુખી મેં સાંભળ્યું, પૂજ્ય વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુ એમ કહેતા કે દીકરી દીકરો મોટા થાય ને પછી વેવાય ન હશે તો એને દીકરી દેવી નહીં લેવી, એને વેવાય ન કરે. ઘરે આવીને આવો તોબડો ચડાવીને બેઠો હોય એને વેવાય જ ન કરે. આ
દાંત જ ન કાઢે. તો સાહેબ, ઈશ્વરે મનુષ્ય અવતાર આપ્યો છે તો એવા ડાયા શું કામના, એવા ડાયા શું કામના મોઢા ચડાવીને બેસે, એવા ડાયા શું કામના મોઢા ચડાવીને બેસે. એના કરતા ગાંડા હારા, એના કરતા ગાંડા હારા. મળે ત્યારે હસે તો ખરા. દાંત તો કાઢે સાહેબ ગાંડા. ગાંધી બાપુ એકવાર રેટિયો એ કાતે છે અને એમાં સરોજભાઈ નાયડુ એ ગાંધી બાપુ પાસે ગયા અને એને ગાંધી બાપુને પ્રશ્ન કર્યો કે બાપુ આ જગતમાં સુંદરમાં સુંદર સ્ત્રી કોણ? નાયડુભાઈ ગાંધી બાપુને પ્રશ્ન કર્યો. તો બાપુએ જવાબ આપ્યો કે સુંદરમાં સુંદર કોઈ સ્ત્રી હોય તો કસ્તુરબા, એના ધર્મ કરતા. હવે આપણે ચોપડીમાં ફોટો કસ્તુરબાનો જોયો, જેને એ સમય ભણતા હશે ખબર. એટલે સરોજભાઈ વળી પાછા કસ્તુરબા પાસે ગયા અને કસ્તુરબાને પૂછ્યું કે બા, મેં બાપુને એમ પૂછ્યું કે જગતમાં સુંદરમાં સુંદર સ્ત્રી કોણ? તો બાપુએ તમારું નામ આપ્યું, સાચું છે? તો કસ્તુરબા ફટદન બોલ્યા કે બાપુ ક્યારે ખોટું બોલે જ નહીં લે. હવે એનો આનંદ. આપણે જયારે ફોટો આપણું પાડતું હોય ને ફોટો, તે આપણને કે થોડુંક હસો, તો થોડુંક હસો, થોડું હસો. હવે સેજ હસવાથી આપણો ફોટો જો સારો આવતો હોય તો આમ હસવાથી શું સારું ન આવે? એક ક્ષણિક વાર આપણે હસીએ અને આપણો ફોટો સારો આવી જાય સાહેબ. ફોટો આપણો સારો આવે. જો આપણે હસતું જીવન કરીએ તો શું ઘટે જીવનમાં સાહેબ? શું ઘટે? વિવેક ચૂડામણીમાં આદ્ય ગુરુ ભગવાન શંકરાચાર્ય એવું કહે છે કે પ્રચન ચિત્તે પરમાત્મા દર્શન. તારું ચિત્ત જ્યારે પ્રસન્ન હોય ત્યારે સમજજે તને હરિ મળી ગયો. આદ્ય ગુરુ ભગવાન શંકર. પ્રચન ચિત્તે પરમાત્મા દર્શન. તારું જ્યારે ચિત્ત, તારો જ્યારે આત્મો, તારો માયલો જ્યારે અતિ પ્રસન્ન હોય, સમજજે તને ભગવાન મળી ગયા. પ્રચન ચિત્તે જીવનમાં હસો. એક બેન રસોડામાં રોટલી વણે, રસોડામાં. એટલે એનો પતિ આવ્યો એટલે કીધું કે સાંભળ્યું? તો કે શું? તો કે બા ગુજરી ગયા એમ કીધું. આમાં કઈ ફેર ન પડ્યો, બસ એની એ સ્થિતિ છે, મોઢામાં કઈ ફેર નહીં. ગુજરી ગયા? તો કે હા, સારું થયું. બિચારા ઘણા વર્ષથી બીમાર હતા, ભગવાન એના જીવને શાંતિ આપે, સારું થયું. પછી ઓલે કીધું મારા નહીં તારા. ક્યાં તો વેણાનો ઘા કર્યો, પાટલીનો ઘા કર્યો, લોટનો ઘા કર્યો. સાસુ મરે તો કોઈને વાંધો નથી, બાકી બાને કઈ થવું ન. સાસુ જાય તો કે ભાગશાળી હું, બાને કઈ થવું જોઈએ. तो मेरे भाई बहन, अलगम उसको सुनाते जाइए, अलगम उसको सुनाते जाइए. बस शर्त इतनी ही है, बस शर्त इतनी ही है, मुस्कुराते जाइए. हंसो बाप हंसो. आज गंगा ने किनारे भगवान राम हसी પડ્યા છે. સીતાજી બહુ રાજી થયા છે. કેવટ ભગવાન રામને કહે પ્રભુ
મને વધારે તો ખબર ન પડે, પણ એટલી ખબર પડે કે કોઈ પણ સારું કામ કરવા જઈએ ત્યારે પુરુષે એકલાએ ન કરાય, ધર્મપત્ની સાથે જોઈએ. એટલે તમે ઘડીક ઉભા રહો, હું મારી પત્નીને બોલાવું. કેવટ ઘરે જાય છે, એની પત્નીને ખબર આપે કે જલ્દી ચાલ. કેમ? બોલે રામ આપણી નૌકામાં બેસવા ત્યારે. પત્ની કહે મહારાજ આપણા ઘરમાં પિત્તળનું ત્રાંબાનું કોઈ વાસણ નથી, નહીતર આપણે એમાં ભગવાન રામના ચરણ ધોત, પણ શું કરવું? કેવટ કે તું ચિંતા ન કર, જે લાકડાની કાથરોટ મારી નૌકામાં રાખું છું, જ્યારે નૌકામાં પાણી ભરાય એને ઉલીચવા માટે એ જ લાકડાની કાથરોટમાં ભગવાન રામના ચરણ થશે. તો સ્ટીલ પિત્તળ તો પછી આવ્યું, પહેલા તો રસોડામાં એ લાકડાની કાથરોટ હતી સાહેબ. બધા વડીલો બધાને ખબર, બધા જોયેલી હોય છે. એમાં જ રોટલો મળવામાં આવે. અને પછી એ લાકડાની કાથરોટ હું નૌકામાં નહીં રાખું તો બોલે પછી તને રસોડામાં આપું. કારણ કે લાકડું એ રામના પગ જ્યારે ધોવામાં આવશે ત્યારે એનું પાણી સૂચી લેશે, અને પછી જો એમાં તું રોટી બનાવીશ તો એ પ્રસાદ બનશે. પછી બંને જણ આપણે પ્રસાદના રૂપમાં એને ગ્રહણ કરીશું. જલ્દી ચાલ. કેવટના ધર્મપત્ની આવ્યા છે. કેવટે લાકડાની કાથરોટ મૂકી છે અને ભગવાન રામને કહ્યું કે મહારાજ એક પગ મૂકો. હવે એક હાથે લાકડાની કાથરોટ કેવટ આમ ઊંચી રાખી, આમ જમીન ઉપર રાખી તો ચિંતા નહોતી, આમ ઊંચી રાખી અને કીધું એક પગ મૂકો, એક પગ નીચે. ભગવાન રામ એક પગ નીચે, એક પગ કાથરોટ. હવે કેવટનો હાથ હલે, કાથરોટ હલે, રામ આખા ડોલે. એક પગે તો એવું જ થાય ને. એટલે ભગવાને કીધું આ પગ ધોવાની રીત છે, નીચે મૂકી દે. એટલે કેવટ કહે પ્રભુ તમને તકલીફ છે કઈ? મને બીક લાગે પડી જવાની. તો કેવટ કહે કે બે હાથે મારું માથું પકડી રાખો, બીક લાગતી. અને ભગવાને બે હાથ કેવટના માથે મૂકી. લક્ષ્મણ ભગવાન રામજીને કહે પ્રભુ એના માથા ઉપર હાથ મૂકો, એની બુદ્ધિ કઈક સુધરે, આપણે હેરાન કરતો બંધ થઈ જાય. કેવટ બોલે કે લક્ષ્મણ તમારી ભૂલ થાય છે, બુદ્ધિ તો તેજ છે, અને વળી રામના હાથ અડશે એટલે વધારે તેજ થશે. પણ ભગવાન રામના બંને ચરણ ધોયા છે અને કાગ બાપુ કેવટ ભગવાનના બંને ચરણ ધોયા છે. પછી બધાને શરણામૃત આપે છે. ભીલ લોકો બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. તો સીતાજી લક્ષ્મણજીને કહ્યું લખનભાઈ આપણે પણ લાઈનમાં ગોઠવાઈ ગયા, નહીતર આ શરણામૃત નહીં આવે. લક્ષ્મણ કહે પણ આપણે તો ક્ષત્રિય છીએ, માંગવું કેમ? બોલે માંગવાની શરૂઆત તમારા મોટા ભાઈએ જ કરી, આપણે વાંધો શું? લક્ષ્મણ અને જાનકી પણ ભીલોની વચ્ચે લાઈનમાં શરણામૃત માટે ઉભા રહે છે. બધાને રામનું શરણામૃત આપવામાં આવ્યું છે. અને પછી ભગવાન કે ભાઈ હવે અમે ચડીએ ને, નૌકામાં બેસીએ. વળી પાછો કેવળ બોલે તમે કેટલું ભણ્યા? ભગવાન કીધું આમાં નિયમ છે કે આટલું ભણાય તો જ બેસાડવા, નહીં પણ તમારો અભ્યાસ કેટલો? બોલે અમે ગુરુ વશિષ્ઠ પાસે ભણ્યા. ઓ તો ગુરુ વશિષ્ઠ તો કર્મકાંડી પણ હતા, તો કર્મકાંડ પણ ભણ્યા હશો ને? બોલે હા. તો એ નાથ અમારા આટલા આટલા પિતૃઓ મૃત્યુ પામ્યા છે અને હજુ સુધીમાં હજુ અમે એના તર્પણ નથી કરાયા. તમે અને તમારો નાનો ભાઈ અમારા પિતૃઓના ઉદ્ધારના મંત્ર બોલો, પછી નૌકામાં બેસો. કેવટ એની ધર્મપત્ની નૌકામાં જળ લઈ અધ્ય આપે છે અને રામ કેવટને લક્ષ્મણને કહે શરૂ કર, આ નહીં છોડે. અને બે ભાઈ પિતૃ ઉદ્ધારના મંત્રો બોલે છે, મંત્રો બોલે છે. અને આ માણસ એની 71 પેઢીનો ઉદ્ધાર કરાવી, 71 પેઢી આમ નમ વગર દક્ષિણા કઈ આપ્યું. હવે બેસે, બોલે હવે બેસે.
સીતાજીને બેસાડ્યા છે, રામ બેઠા, લક્ષ્મણ બેઠા છે, નિષાદપતિ ગૃહ બેઠા છે, અને કેવટ નૌકામાં બેસી નૌકાને ગંગાના પ્રવાહમાં વહેતી મૂકી છે. જ્યાં બરાબર સામો કિનારો આવું થાય તો વળી પાછો નૌકાને આ કિનારે લાવે, વળી પાછો આ કિનારે. આમ કેવટે 4-5 ધક્કા ખવડાય અંદરો અંદર. કેવટને ખબર છે ઉતરીને જાય ક્યાં જશે. એટલે ભગવાન રામ કેવટને પૂછે, ભાઈ શું કામ ધક્કો ખવડાવે છો? આમ તેમ કાંઠો આવ્યો કિનારે લઈ લે ના. વળી પાછો કેવટ બોલે, કેમ? તમને એક વાત કહું તો કે શું, તમને 14 વર્ષ વનવાસ આપવામાં આવ્યો, એમાં નક્કી કર્યું કે ભાઈ આ તિથિએ આ તારીખે આ જગ્યાએ પહોંચવું, આ તારીખે આ જગ્યાએ પહોંચવું? બોલે નહીં. તો પછી એમાં 2 મહિના વીતે તો વાંધો શું? તમારે દક્ષિણા તો આપવી નથી, ઉતરાય તો આપવી નથી, આમને લહેર કરો ને. પ્રભુ કહે, પણ ભાઈ અમને બીક લાગે, અમે બેસવા ટેવાયેલા ન હોઈએ એટલે બીક લાગે છે. કેવટ કહે, હરી બીક લાગતી હોય ને તો મારો હાથ તમે પકડો. સાહેબ, આપણે 2 જણા, કોઈ 2 વ્યક્તિ, કોઈ મિત્ર હોય કે કોઈ પણ હોય, આપણે ચાલતા જતા હોય અને કોક આપણને એમ કે મને બીક લાગે તો આપણે શું કહીએ? આપણે એમ બોલે, લાય તારો હાથ પકડી રાખો. આપણે એમ કહીએ ને, તને બીક લાગતી તારો હાથ હું પકડી રાખું. પણ ભગવાન રામ જ્યારે એમ બોલ્યા કે મને બીક લાગે, ત્યારે કેવટે એમ ન કીધું કે તમારો હાથ હું પકડી રાખું. કેવટને ખબર છે આ પરિબ્રહ્મ ઈશ્વર છે, એનો હાથ મારે ન પકડાય, મારો હાથ એના હાથમાં આપી દેવાય છે. એટલે કેવટ કહે કે તમને બીક લાગતી હોય ને તો મારો હાથ તમે પકડી રાખો. નહીતર નિયમ છે કે જેને બીક લાગે એનો હાથ પકડવો પડે. પણ કેવટ રામનો હાથ નથી પકડતો, એનો હાથ રામના હાથમાં. ત્યાં તો આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ છે. ધન્ય કેવટ, ધન્ય ધન્ય ધન્ય. ઈશ્વરને પોતાનો હાથ ભગવાનના હાથમાં આપ્યો છે. અમારા પુનિત બાપજી લખે છે, પુનિત મહારાજ, કેવટ ભગવાનને ગંગા પાર કરાવે છે. સીતાજી, રામ, લખન, નિષાદપતિ કેવટ બધા ઉતર્યા છે, અને પાર ઉતાર્યા પછી કેવટ ભગવાન રામને દંડવત કરે છે. કોઈને દંડવત કરવા એનો અર્થ શું છે? રામચરિત્ર માનસમાં બતાવ્યું છે કે આપણે કોઈને દંડવત કરીએ એનો અર્થ એ છે કે આપણું જીવન આખું એને આપણે સમર્પિત કરીએ. આ દંડવતનો અર્થ છે. તો મંદિરમાં જઈ દંડવત કરો તો એનો અર્થ એ, હરી આખું શરીર તારું છે, હું તારા માટે છું. અને પછી ઈશ્વર જેમ કહે એમ કરવું પડે. આપણે કહીએ એમ ભગવાન ન કરે. દંડવત કર્યા પછી ઈશ્વર જેમ કહે એમ આપણે કરવું. આ માણસ પહેલા ભગવાનને પગે ન લાગ્યો, દંડવત ન કર્યા, બધું જ એનું કાર્ય પૂરું થયું, અને પછી કેવટ ઉતરી દંડવત કર્યા. પછી કેવટ ભગવાનને દંડવત પ્રણામ કરે. જ્યાં કેવટ ભગવાનને પગે લાગ્યો છે, ત્યાં તો રામના મનમાં એમ થયું કે એક નાનામાં નાનો વ્યક્તિ પણ જો આની નૌકામાં બેસતો હશે તો આને કઈ ને કઈ 5-10 પૈસા આપતો હશે. હું તો બ્રહ્મ છું, આની નૌકામાં બેઠો છું, મારે આને કંઈક આપવું જોઈએ, પણ મારી પાસે કાંઈ નથી, શું આપું? ભગવાનની ઈચ્છાથી મારે કંઈક દેવું છે, પણ રામ પાસે આજે કાંઈ નથી. જગદંબા જાનકી રામના મનની વાત સમજી ગયા, અને સીતાજીની હાથની આંગળીમાં એક લાલ નંગવાળી મુદ્રિકા હતી. એ મુદ્રિકા જાનકીએ કાઢી છે. આ મુદ્રિકા સીતાજીની એટલી બધી પ્રિય હતી કે એકવાર અયોધ્યામાં દશરથજીએ આ મુદ્રિકા માંગેલી સીતાજી પાસે, અને જાનકી એટલું બોલ્યા કે પિતાજી, તમે હમણાં જ મુદ્રિકા આપો, મને ચિંતા નથી, પણ મને બીક લાગે. શું? કે મુદ્રિકા મને એટલી બધી વાલી છે કે આંગળીમાંથી કાઢું તો મારો પ્રાણ નીકળી જાય તો. આટલી મુદ્રિકા જાનકી.
ત્યારે દશરથજી કે દીકરા હવે ક્યારે નહીં. ઈ મુદ્રિકા આજમાં જાનકી કાઢી દે છે. તો મહારાજ કેવટને આપી દે. ભગવાન કેવટને આપવા જાય છે. કેવટ બોલે છે, મુદ્રિકા આપવા જાય છે. કેવટ ના પડે, નાથ આજે મને શું નથી મળ્યું? હા, મને શું નથી મળ્યું? મીટે દોષ દુઃખ દારિદ્ર્ય દાવા. મારો જન્મના જે દુઃખો હતા એ હરી એ નષ્ટ થઈ ગયા છે. મારે કાંઈ જોતું નથી. ભગવાન પરાણે કેવટને આપે. ભાઈ લઈ લે ને બાપ. કેવટ કહે, પ્રભુ અબ કछु નાથન ચાહીએ નહીં, મારે કાંઈ જોતું નથી. અબ કछु નાથન ચાહીએ મોરે, દીન દયાલ અનુગ્રહ. હે હરિ, મારા ઉપર આવીને આવી કૃપા રાખજો. બસ મારે કાંઈ જોતું નથી. ભગવાન બહુ આગ્રહ કર્યો ને ત્યારે કેવટ કહે, પ્રભુ તમારે મને ઉત્તરાય આપવી જોઈએ ને. તો 14 વર્ષ પૂરા થઈ જાય, અવધિ પૂરી થાય અને વળતા તમે આવો ત્યારે મને ઉત્તરાય આપજો. માણસ કેટલો હોશિયાર છે. એને ખબર કે વળતા રામ આવશે તો લક્ષ્મણ નહીં આવવા દે, એટલે ઉત્તરાયને બાને બીજી વાર રામ દર્શન આ માણસે નક્કી કરી લીધું. પછી પ્રભુ રામ કેવટને વિદાય કરે છે. કેવટ બોલે, હું ક્યાં જાઉં? જેને હરી મળી જાય સાહેબ, પછી માણસ એને કેમ છોડી શકે? પછી કેમ છોડી શકે? જા તો કે નહીં, હું ક્યાં જાઉં? જેને ઈશ્વરનો સંગ થયો પછી માણસ હરી વગર રહી ન શકે. ક્યાં જાઉં? મારે ક્યાંય જવું નથી, તમારી સાથે નહીં. બાપ, તારે સંસાર છે, પરિવાર છે, ઘર છે, તું જા. નહીં હરી, પ્રભુનો સંગ થાય પછી ઈશ્વરને કોણ છોડી શકે? આ તો રામ તત્વ છે, ઈશ્વર તત્વ છે. પ્રભુ ક્યાં જાવ? બોલે, બાપ તો સંસારી છે, પરિવાર છે, જા. જેમ કવિ કહે ને કે અમે તારા અંગ કહેવાય. એ ઈશ્વર, હે પ્રભુ, અમે તારા અંગ કહેવાય. જીવન કોને આશરે જાય? અમે તારા અંગ કહેવાય. જીવન કોને આશરે જાય? હે ઠાકર, અમને મેલમાં હેલી તું છે એકલનો બેલ. અમે કોને આશરે જાય? કોને આશરે જાય? માણસ પાસે શું હોય સાહેબ? ઈશ્વર કોઈ વ્યક્તિને દુખી કરે તો આપણે શું કરીએ? આપણી આંખમાંથી આહુડા પડાવે. આપણા હાથ એને થોડા આવડે. ત્યારે હરી કોઈ વિપરીત ફળ, વિપરીત દુઃખ મને તમને આપે ત્યારે આપણી આંખમાંથી આંસુ આવે, આપણે રડીએ. બાકી ઈશ્વર પાસે આપણા હાથ ના બેસાય. આપણે તો એને સેવો છે, આપણે તો એને પ્રેમ કર્યો. હરીને સાહેબ, ઈશ્વરને પ્રેમ કર્યો છે સાહેબ. બાકી એ માને ન માને એની વાત છે. ફિલ્મનું ગીત છે સાહેબ, એનો અર્થ કેટલો સરસ. હે હરિ, હે ઈશ્વર, મેં તને સેવો છે, મેં તારી સાથે મોહબ્બત કરી છે, પણ તે નથી કરી એ વાત જુદી છે. પણ હું તો તને બહુ ચાહું છું, તને બહુ પ્રેમ કરું છું. તમે ન કરો તમારો હક, પણ હું તમને નહીં ભૂલું. હે પ્રભુ, હું તમને નહીં ભૂલું, તમને નહીં. તમે મને યાદ કરો ન કરો
એ બધી જિમ્મેદારી તમારી છે, બાકી મેં તમને સેવો છે. તમારા નામની હું માળા કરું છું, તમારા નામની પૂજા કરું છું. ઈશ્વર, હું તમને નહીં ભૂલું. તુમ મુજે भी जाओ तो ये हक है तुमको, मेरी बात और है मैंने तो मुहाबत की है. तुम मुझे भूल भी जाओ तो ये हक है तुमको. મને ભૂલી જાઓ તમારો હક છે, પણ એ હરી તમને નહીં ભૂલું. હા, તમને નહીં ભૂલું. બીજી પંક્તિ સાહેબ. मेरे दिल की मेरे जज्बात की कीमत क्या है, उलझे उलझे से सवालात की कीमत क्या है. मैंने क्यों प्यार किया तुमने न क्यों प्यार किया, इन परेशान सवालात की कीमत क्या है. तुम जो ये भी न बताओ तो ये हक है तुमको, मैंने तुझसे ही नहीं सबसे मुहाबत की है. तुम मुझे भूल भी जाओ तो ये हक है तुमको. ભગવાન કેવટને વિદાય કરે છે, કેવટ વિદાય થાય છે. ગંગાને કિનારે એક પાર્થિવ રેતીનું સીતાજી શિવલિંગ બનાવી મહાદેવની પૂજા કરે છે. ત્યાંથી રામ, લખન, જાનકી આગળ વધે છે. મહર્ષિ ગુરુદ્વારજીના આશ્રમમાં પ્રભુ રોકાય છે. અહીં કથાને વિરામ આપો. બીજા સત્રની કથા સમયસર આગળ વધશે. ભાવથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રામ લખન સીતા સહિત હૃદય બચો સર્વોપ. ભગવાનની આરતી માટે જરા ઝડપથી ઉભા થશો. સમય ખોટો ન બગડે એટલે. બોલી હનુમાનજી મહારાજ કી જય. નંદ લાલા મીઠી મોરલી વાળા, મોહન મોરલી વાળા, ગોપીના પ્યારા, ઓમ જય કાના કામણ બહુ કીધા વાલે, કામણ બહુ કીધા. માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત ચોરી લેના. ઓમ જય યશોદા ઘેર વૈકુટ ઉતારા, વાલે વૈકુટ ઉતાર્યા. કાલીને મરદન કીધો, કાલીને મરદન કીધો, ગાયોને ચારી. ગુણ તણો નહીં પાર, એને નહીં આવે પ્રભુ કે
વેદ પુકારે નેતિ વેદ પુકારે પુનિત શું ગાવે ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પૂર્ણિયકાક્ષ મંગલાયતનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર સાધિકે શરણી ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે યાની કાનિ જપા પાપાની જન્માંતર કૃતાનિ ચ તાની સર્વાણિ વિનશ્યતુ પ્રદિક્ષણમ પદે પદે ભગવાનને આરતી આપી જો તમે આરતી લઈ લો દેવ વંદનમ સમર્પયામિ આત્મવંદનમ સમર્પયામિ બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવમ ત્વમેવ સર્વ મમ દેવ દેવમ બોલે રામચંદ્ર ભગવાન કી જય રામેશ્વર મહાદેવ કી જય દ્વારિકાધીશ કી જય સત્ય સનાતન ધર્મ કી જય ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ